પણ સકરિયાને હંમેશા વરારે જ બાફવાના, તો સરસ મજાના સકરિયા બફાય અને મીઠા લાગે. જો તમે પાણીમાં ડાયરેક્ટ કુકરમાં તમે સકરિયા બાફી નાખો તો શું થાય છે કે પાણી પાણી અને જેની મીઠાશ હોય ને, બટેટા ચાલે પણ સકરિયા ન ચાલે, કારણ કે એની મીઠાશ હોય ને તે વહી જાય છે. તો આજે આપણે સરસ મજાના વરારે સકરિયા બાફીને રાખ્યા છે. તો તમે બધા અત્યારે મારી લાઈવમાં છો, વેલકમ. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. અત્યારે મહાશિવરાત્રી નિમિત્તે ભગવાન દેવોના દેવ મહાદેવની શિવરાત્રી આવે છે નજીકમાં જ આપણે, તો તે દિવસે આપણે બધા જ ફરાર કરી છીએ. તો ફરારમાં આપણે બધી જ વસ્તુ લઈશી, તો બટેટા લઈશી, સામો લઈશી, સાબુદાણા લઈશી અને રાજગરો પણ લઈશી. તો એની જોડે સકરિયાનું ખૂબ મહત્વ હોય છે. તો આજે આપણે સરસ મજાના સકરિયાની જે પેટીસ બનાવવાની છે, તો એના માટે કયો કયો અંદરનું સ્ટફિંગ કરશું અને ઉપર જે એનું પડ આવે છે તે પણ ક્રિસ્પી કરશું. તો સકરિયાનું આપણે અંદર જે ક્રિસ્પી અંદરનું જે સ્ટફિંગ ભરવાનું છે, મીઠું લાગે એટલે થોડા ડ્રાયફ્રૂટ વાળું કરવાનું છે. તો એના માટે મેં ખજૂર લીધો છે. તો આમાં ખાંડનો ઉપયોગ નહીં કરી, તો સકરિયા પણ મીઠા હોય છે અને ખજૂરનો આપણે ઉપયોગ કરીને સરસ મજાની પેટીસ બનાવવાની છે. તો એમાં છે ને આપણે આદુ, મરચા, કોથમીર, પછી થોડા કાજુ બદામ એડ કરશું, ટોપરાનું ખમણ એડ કરશું ને થોડા સરસ મજાના રેનિંગના મસાલા પણ એડ કરશું. તો એવી સરસ મજાની આપણે પેટીસ બનાવવાની છે આજે સકરિયાની. તો તમે બધા અત્યારે મારી લાઈવમાં જોડાઈ જાઓ એટલે સરસ મજાની હું સકરિયાની પેટીસની રેસીપી શરૂ કરું. તો પેટીસ છે ને બે પ્રકારની થાય. તમારે છે ને જો તમે તેલવાળું ન ખાતા હોય તો આપણે ડ્રાય એટલે તેલ વગરની પણ સરસ મજાની પેટીસ થાય છે અને તેલવાળી તરીને પણ પેટીસ થાય છે. તો બારે છે ને સકરિયાની પેટીસ નથી મળતી, અહીંયા જ આપણે ઘરે બનાવી શકીએ સકરિયાની પેટીસ. બટેટાની પેટીસ તો બધે જ મળે છે. તો મહાશિવરાત્રી હોય તો સકરિયાનું મહત્વ હોય છે. તો આજે આપણે સકરિયાની સરસ મજાની પેટીસ બનાવવાની છે. તો અત્યારે તમારી જોડે હું વાતું કરું છું, કારણ કે તમે બધા મારી લાઈવમાં જોડાઈ જાઓ એટલે તરત જ હું સરસ મજાની રેસીપી શરૂ કરું. તો સંગીતાબેન જય શ્રી કૃષ્ણ, પ્રિયા સચદેવ જય શ્રી કૃષ્ણ, દીપ્તિબેન કેમ છો? તો મજામાંથી. આજે છે ને મેં 5 મિનિટ વહેલા ચાલુ કરી દીધું છે લાઈવ. તો તમે બધા જોડાઈ જાઓ એટલે તરત સરસ મજાની હું પેટીસ બનાવું. તો એના માટે મેં સકરિયા છે ને બાફીને રાખ્યા છે. તો તમને હું બતાવું. તો મેં છે ને સકરિયા છે ને કલાક પહેલા બાફીને રાખ્યા હતા. તો સરસ મજાના ઠંડા પણ થઈ ગયા છે. તો જો સકરિયા છે ને સરસ બાફી લીધા. મેં તો છાલ વાળા જ સકરિયા બાફીને રાખ્યા હતા, પછી છાલ ઉતારીને રાખી દીધા. તો મેં છે ને નીચે કડાઈમાં પાણી મૂક્યું, એની ઉપર એક કાંઠો મૂક્યો અને આ રીતે સકરિયા મેં સરસ મજાના બાફ્યા છે. તો આ સકરિયાની પેટીસ પણ બટેટાની જે પેટીસ હોય એવી જ થશે, અંદર છૂટું પણ નહીં પડે અને ક્રિસ્પી સરસ મજાની આપણી પેટીસ થશે. તો સૌથી પહેલા આપણે સકરિયા લીધા છે. તો સકરિયાને છે ને આપણે ખમણવાના છે. તો જ્યારે પણ આપણે સકરિયા લઈ આવીશી બહારથી તો એમાં રગુ બહુ હોય છે અંદર, ખબર છે તમને? તાર તાર અંદર નીકળે આમાં રગુ અંદરથી. તો ક્યારેક તો શું થાય છે અંદર આ રીતે હોય ને તો એના રેસા ખૂબ હોય આ બધી. તો આમાં છે ને જ્યારે આપણે શીરો કરી છીએ કે પેટીસ કરી છીએ તો આપણે એમના મેસ કરી દઈશું તો રેસા આડા આવશે. તો એને એક સિક્રેટ ટિપ્સ હું તમારી જોડે શેર કરીશ કે કેવી રીતે રેસા ન આડા આવે. તો તમને એક આવી રીતે મેસ કરી, જો તમારે ડાયરેક્ટ મેસ કરવું હોય એકદમ ભૂકો કરી અને તમારે આમ આમ ગારી લેવું હોય તો પણ ગારી શકાય. પણ એવું બધું ન કરવું હોય, તો બધું ચીકણું ચીકણું થાય એવું બધું ન કરવું તો પણ એક બીજી રીત પણ છે. તો એમાં શું કરવાનું આપણે, હું એક બાઉલ લઉં છું. કાજલબેન વેલકમ, રેખાબેન વેલકમ, નીપાબેન વેલકમ. આજનું લાઈવ છે. હા, આજે હું તમારી જોડે અત્યારે મારા કિચનમાં છું અને તમારી જોડે લાઈવ છું. આજે મેં 5 મિનિટ વહેલા ચાલુ કરી દીધું હતું, પણ હજી તો હું વાતું જ કરું છું. હજી તો સકરિયાની આપણે સરસ મજાની મહાશિવરાત્રી નિમિત્તે પેટીસ બનાવવાની છે, ડ્રાયફ્રૂટ પેટીસ.
એકતાબેન તમને પણ જય શ્રી કૃષ્ણ. એકતાબેન તમને પણ સરસ જય શ્રી કૃષ્ણ. તમે બધા અત્યારે મારી લાઈવ માં છો. હું અત્યારે મારા કિચન માં જે બનાવું છું એ પ્રોપર સરસ તમને દેખાય છે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, સબસ્ક્રાઇબ જરૂરથી કરી લો. અત્યારે હું સરસ મજાની પેટીસ બનાવું છું અને અમુક નવી નવી સરસ મજાની રેસીપી તમારી જોડે શેર કરું છું. તો અત્યારે જો મારી લાઈવ માં તમે લોકો નવા હોય તો અત્યારે છે ને હું શું કહું છું તમને, મેં કાલે સરસ મજાની જલેબી બનાવી હતી, તો ખાસ મારો વિડીયો જોજો. અને જો હજી પણ એવી જ રસાવાળી સરસ મજાની આપણી જલેબી છે, જો સુકાણી નથી. સુકાય તો ઉપર છે ને ખાંડની પોપડી ભરી જાય તો તમને ખાસ અંદર દેખાય જ કે સુકાઈ ગઈ છે. પણ જો હજી મારી જલેબી કાલ મેં રાતે આ ટાઈમે બનાવી હતી, તો આજે પણ એવી જલેબી એકદમ રસવાળી છે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. અત્યારે સરસ મજાની હું પેટીસ બનાવું છું. તો એના માટે છે ને મેં કેટલા નંગ છે, 5 નંગ સકરિયા બાફીને રાખ્યા હતા. તો હવે છે ને સકરિયાને આપણે ખમણી લેશું. જો મેશ કરશું તો અંદર જે રેસા રેસા હોય એ કાઢવામાં બહુ મુશ્કેલ થાય. તો એના માટે આપણે સકરિયાને સરસ મજાના ખમણી લેશું. જો આ રીતે હું સરસ મજાના બધા સકરિયાને ખમણી લઉં છું. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરો, સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. અને કાલે હવે શું રેસીપી આપણે બનાવવાની છે તમે ખાસ બધા સજેસ્ટ કરજો, તો એ જ રેસીપી તમારી જોડે શેર કરીશ. કાલની બધાની કોમેન્ટ સરસ હતી. બધાએ મને લાઈવમાં જ કીધું કે ગીતાબેન સરસ મજાની પેટીસ બનાવો, એટલે હું અત્યારે તમારી જોડે સકરિયાની પેટીસ બનાવું છું. તો પેટીસ પણ આપણે અત્યારે સકરિયાની બનાવી, તો સકરિયા મીઠા હોય છે, તો પણ અંદર આપણે ચટપટો બધો મસાલો એડ કરશું એટલે સરસ થશે. તમે ક્યારેય સકરિયાની પેટીસ નહીં બનાવી હોય. બટેટાની પેટીસ તો બધા બનાવતા જ હોય છે, અને તે પણ મેં તમારી જોડે શેર કરી છે, કારણ કે તે દિવસે 11 હતી, ગઈ 11 જ મેં શેર કરી છે. તો ખાસ તમે એ બટેટાની પેટીસ પણ જોજો. ભારતીબા વેલકમ, જય માતાજી. નીપાબેન જલેબી લાઈવ, ઓકે. હા નીપાબેન, લાઈવ કાલે હું લાઈવ હતી તમારી જોડે, ત્યારે જ મેં જલેબીની રેસીપી બનાવી છે. જે મારી લાઈવમાં હતા એ બધાને તો ખ્યાલ છે. કાલે મારી જોડે બધાએ વાતો કરી હતી અને પ્રોપર મેં જલેબી બનાવી હતી, રાઉન્ડ સરસ પાડ્યા હતા, બધાએ જોઈ હતી. તો તમે પણ મારી લાઈવમાં વિડીયો પડ્યો છે, ખાસ જોજો. પ્રતિભાબેન થેન્ક યુ, તમે આજે આવ્યા. કાલે તમને યાદ કરતી હતી હું. મેં બધાને કીધું કે આમાં આજે મારા પ્રતિભાબેન નથી દેખાતા, પણ તમે લગ્નમાં હતા, આજે આવી ગયા. વેલકમ. કાલે મેં સરસ જલેબી બનાવી હતી, બધા એટલા ખુશ થઈ ગયા જલેબી જોઈને. જે મેન છે ને અંદર રાઉન્ડ પડે ને જલેબીના, એ જ બહુ સરસ થતા હતા. તો તમે ખાસ મારી વિડીયો હશે લાઈવમાં તો ખાસ જોજો. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. દરરોજ રાતે 10 વાગે ગીતાસ કુકિંગ કોર્નરની લાઈવમાં રાતે 10 વાગે દરરોજ આવું છું, તો ખાસ આવજો. જો બધા સકરિયાને મેં સરસ ખમણી લીધા છે. જો આ રીતે આપણે સકરિયાનો શીરો કરવો તો પણ કરી શકાય, અને સકરિયાને પેટીસ કરવી હોય તો પણ કરી શકાય. અને જો તમારે ભજીયા કરવા હોય તો પણ એ અલગ રીતથી સરસ મજાના ભજીયા પણ સકરિયાના થાય. સકરિયાની તો ઘણી બધી વેરાયટી થાય. પેલા તો આપણને ખ્યાલ નહોતો કે સકરિયાનું શું શું બનતું હશે, પણ પછી સકરિયાનું હવે તો ઘણું બધી વેરાયટી સરસ બને છે. તો સકરિયા બાફેલા છે ને હું સાઈડ ઉપર રાખી દઉં છું. ત્યાં સુધીમાં આપણે એક સ્ટફિંગ તૈયાર કરી લઈએ. તો મેં છે ને સકરિયા સરસ મજાના વરારે બાફા હતા. મેં પાણીમાં નહોતા બાફા, નહીં તો શું થાય કે મોરા પડી જાય સાવ, એટલા માટે. તો આ છે ને હું સાઈડમાં રાખી દઉં.
અને એક આપણે સ્ટફિંગ કરવાનું છે, તો એના માટે મેં ખજૂર લીધી છે. તો આમાં ખાંડનો ઉપયોગ નહીં કરી જરાય, તો પણ મીઠું સરસ મજાનું ખજૂરથી જ મીઠું કરવાનું છે. તો એના માટે આપણે મિક્સર જાર લેશું અને ખજૂરને છે ને સરસ આપણે પીસી લેશું. તો જેટલો પીસાય ને એટલો જ પીસી, અચકચરો રહે તો પણ ચાલશે, કારણ કે અંદર જે જો ઠરિયા હોય, કોઈ બિયા હોય તો કાઢી લેવાના. સંગીતાબેન કાચા લેવાના ના બાફેલા લેવાના. સંગીતાબેન મેં પ્રોપર સરસ બાફી લીધા છે સકરિયાને, અને તે મેં છે ને કેવી રીતે બાફા છે તે પણ હું તમને જણાવું. તો મેં છે ને કડાઈ લીધી હતી, કડાઈમાં છે ને નીચે પાણી મૂક્યું, ઉપર કાંઠો મૂક્યો અને ઉપર સકરિયા ગોઠવી દીધા હતા. તો 10 જ મિનિટમાં નાના ગેસે મેં બાફા તો પણ વરારે સરસ બફાઈ ગયા છે. જો કુકરમાં બાફો તો પાણી પાણી થઈ જાય, જો સકરિયાની મીઠાશ હોય ને એ ન રહે. તો સ્ક્રીન ઉપર ડબલ ટાઈપ કરીને લાઈક કરજો, સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. અત્યારે સરસ મજાની પેટીસ થાય છે. રશીલાબેન જય જીનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. મીરાબેન વેલકમ. પ્રતિભાબેન ચોક્કસ હું જલેબી અંગુર રબડી જોઈ લઈશ. થેન્ક યુ તમને બધાને. પ્રતિભાબેન તમને પણ થેન્ક યુ. સરસ. જિજ્ઞાસાબેન જય શ્રી કૃષ્ણ. રેખાબેન રસગુલ્લા બનાવો. ઓકે, તો કાલે બનાવવા છે. તો હું વિચાર જ કરતી હતી કે મને તો કઈ યાદ નહોતું આવતું, પણ હું બધાને પૂછી જોઈશ કે કાલે કઈ રેસીપી બનાવી છે. તો કાલે ચોક્કસ મારી લાઈવમાં રહેજો, હું સરસ મજાના રસગુલ્લા બનાવીશ. તો ખજૂરને છે ને મેં સરસ પીસી લીધી છે. તો સૂકી કોરી જ પીસી છે, અંદર કાંઈ જ ઉમેર્યું નથી. ઓકે મારી વાનગી રેખાબેન, થેન્ક યુ. સરસ, તમે પણ મારી લાઈવમાં છો. તમે કીધું તું કે કઈ આનું પેટીસ કે ભજીયા કે સકરિયાનું કઈક બનાવજો, તો અત્યારે હું સકરિયાની સરસ મજાની પેટીસ બનાવું છું. તો તમને તો સરસ મજાની તમારી આજે ફરમાઈશ પૂરી કરી. રેખાબેન, તમે દરરોજ તમે બધા મારી લાઈવમાં આવો છો, તો આપણને આમ આનંદ થાય. તો જો અત્યારે છે ને મેં ખજૂરની સરસ પેટીસ બનાવું છું. એના માટે છે ને મેં ખજૂરને છે ને પીસી લીધો છે, એટલે છે ને એકદમ સ્મૂથ થઈ જાય. તો આપણે શેકવાની પણ જરૂર નથી. આને ખજૂરને ઘીમાં શેકવાની પણ જરૂર નથી, આપણે એકદમ પીસી નાખ્યો છે. આમાં કયા કયા મસાલા ઉમેરીશ તે પણ હું પ્રોપર તમને બતાવીશ. તો ખજૂર જો કેટલો સરસ પીસાઈ ગયો છે, લચકો થઈ ગયો છે ખજૂરનો. હવે છે ને આમાં કયા કયા મસાલા ઉમેરું છું તે બતાવું. તો એમાં છે ને મેં કાજુના ટુકડા લીધા છે. હું એક પ્લેટમાં જ તૈયાર કરું બધું, એટલે તમને પ્રોપર સરસ દેખાય. તો એક પ્લેટ લઈશ. તો એમાં છે ને કાજુ અને દ્રાક્ષના ટુકડા, આજે આપણે ડ્રાયફ્રૂટ બનાવવાની છે એટલે. હજી તમારે પિસ્તા, અખરોટ કે કાંઈ પણ વસ્તુ ઉમેરવી તો ઉમેરી શકાય, પણ ખરેખર કાજુ અને દ્રાક્ષ જ હોય છે. જ્યારે તમે કોઈ પણ બહારની પેટીસ તમે લાવો તો એ જ વસ્તુ હોય છે. તો એમાં છે ને હવે આપણે શેકેલા જીરાનો પાવડર એડ કરશું. શેકેલા જીરાનો પાવડર, પછી મરીનો પાવડર. તો થોડી તીખી હોય તો સરસ લાગે, તો મરીનો પાવડર આપણે ઉમેરો છે. તો બે કેટલું અડધી અડધી ચમચી જ ઉમેરવું છે. અને થોડું આપણે ટોપરાનું ખમણ, થોડું બાઇન્ડિંગ દેવા માટે. તો લગભગ 3 ચમચીની આસપાસ હશે, નાની નાની ગણી તો એટલું ટોપરું લીધું છે. અને હવે આદુ મરચાની પેસ્ટ લેવાની છે. તો આ છે ને તીખા આદુ મરચા છે. જો
તો 1 ચમચી ભરીને આદુ મરચા લઈશું તો જ તીખાશ સરસ આવે, કારણ કે એકદમ એકલું મીઠું મીઠું પણ ન ચાલે, થોડું તીખું હોય ને તો હાલે. એટલે માટે મેં આદુ મરચા અને મરીનો પાવડર તીખાશ માટે એડ કર્યો છે. આટલો સામાન ઉમેરીશ. અને હવે છે ને ઉપરથી આપણે થોડી કોથમીર એડ કરશું. જો, અને નિમક, છેલ્લું આપણું થોડું નિમક રહ્યું છે એ પણ ઉમેરી દેશું. અને લીંબુ, તો લીંબુ તો છે ને અહીંયા નહીં, હું અંદર એડ કરું છું. તો આપણે આ જે ખજૂરનું મિશ્રણ બનાવ્યું છે એમાં જ આ બધો સામાન આપણે એડ કરી દઈશું. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અત્યારે સરસ મજાની શક્કરિયાની ડ્રાયફ્રૂટ પેટીસ થાય છે. હવે છે ને આપણે અડધા લીંબુનો રસ અંદર એડ કરશું. તો મેં છે ને બિયા કાઢી નાખ્યા છે. જો, તો કેટલું સરસ આપણું સ્ટફિંગ તૈયાર થયું છે. એક જરાક નાનું બિયાનો કટકો હતો એ અંદર ગયો છે તો કાઢી લઉં છું. તો હવે છે ને હાથથી જ હું સરસ મિક્સ કરી લઉં. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. લીલાબેન સરસ, વેલકમ તમને. પ્રવીણાબા વેલકમ. વિદ્યાબા ઝાલા સરસ, ધાંગધ્રા ઓકે. વિદ્યાબા તમે મારી લાઈવમાં છો. પ્રવીણાબેન, લીલાબેન, તમને બધાને જય શ્રી કૃષ્ણ અને વેલકમ. અત્યારે સરસ મજાની ડ્રાયફ્રૂટ શક્કરિયાની પેટીસ થાય છે મહાશિવરાત્રી નિમિત્તે. તો ખાસ આ રીતે એકવાર જરૂરથી બનાવજો. તો જો આપણે છે ને સરસ મજાનું ખજૂરને મેં પીસી લીધી હતી, તો એનું સ્ટફિંગ પણ જો સરસ લચકા જેવું થઈ ગયું. જોયું? એકદમ આપણે છે ને પીસી લીધી હતી ને એટલે લચકા જેવું થઈ ગયું છે. જો, એટલે આમાં આપણે બીજું કાંઈ ઉમેરવાની જરૂર નથી. હવે તો હાથથી સરસ મિક્સ કરું છું. જો, તો જો કેટલું સરસ બાઇન્ડિંગ આવી ગયું છે ખજૂરથી. તો આ પેટીસ ખાવાની પણ એટલી મજા આવે. જો તમારે ખાંડનો ઉપયોગ ન કરવો હોય તો ખજૂરવાળી સરસ મજાની થાય. હવે તમે તમારે આ જગ્યાએ તમને એમ થાય કે ના મારે ખજૂર નથી એડ કરવી, તો શું એડ કરશો? તો સિંગનો ભૂકો એડ કરવાનો. તો જ્યારે પણ આપણે ફરારી પેટીસ આ રીતે બનાવતા હોય છે ત્યારે સિંગનો ભૂકો એડ કરવાનો. અને તો પછી થોડી ખાંડ એડ કરવી પડે, કારણ કે આપણે ખજૂરની મીઠાશ નથી લેવાની, તો ખાંડની મીઠાશ લેવાની. અત્યારે આપણે ખજૂરની મીઠાશ લીધી છે અંદર, એટલા માટે. હવે છે ને આના આપણે નાના નાના ગોલા વારી લેશું. તો હું આ એક પ્લેટમાં જ નાના સરસ મજાના રાઉન્ડ વારી લઈશ. તો આપણે કેવડી કરશું? નાની નાની સરસ મજાની પેટીસ કરશું. જો આવડા અંદર વચ્ચેનું સ્ટફિંગ ભરવા માટે. તો એકદમ તીખું અને ચટપટું સરસ મજાનું આપણું સ્ટફિંગ થશે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. અત્યારે હું જે મારા કિચનમાં બનાવું છું એ જ પ્રોપર સરસ તમને દેખાય છે. અને દરરોજ રાતે 10 વાગે હું લાઈવ આવું છું. તો તમારી જ એટલે તમારી જ ફરમાઈશ ઉપર હું સરસ મજાની રેસીપી બનાવું છું. તો ખાસ મારી લાઈવમાં દરરોજ રાતે 10 વાગે આવજો. જો આટલું સરસ સ્ટફિંગ ચટપટું, તીખું અને ખટમીઠું હોય તો જ મજા આવે. નતર તો શું પડમાં કઈ મીઠાશ ન હોય. હા, આપણે સકરિયાનું પડ અત્યારે બનાવી છીએ તો મીઠાશ હોય, કારણ કે સકરિયાની મીઠાશ થોડી હોય. એમાં તે આપણે છે ને વરારે બાયફા છે. તો હજી એક શિવરાત્રી આવતા આવતા આપણે સકરિયાની ચાટ પણ બનાવી છે. સકરિયાનો શીરો બનાવશું. સકરિયાની ખીર પણ તૈયાર સરસ થાય છે. તો સકરિયાની ઘણી બધી વેરાયટી થાય છે. તમે તાવડી ઉપર કોઈ દી સકરિયા શેકા છે? શેકીને ખાધા છે? બહુ જ મીઠા લાગે. અમારી નાની ઢીંગલી છે ને એને સકરિયા શેકેલા તાવડી ઉપર બહુ મીઠા લાગે, એ બહુ જ ખાય. તો તમે નાના બાળકો હોય, અત્યારે સકરિયા બહુ સરસ આવતા હોય, તો સકરિયામાં છે ને કેલ્શિયમ પ્રોટીનથી ભરપૂર હોય છે. એટલે બાળકોને આપણે બટેટું ન દેવું હોય તો સકરિયું આવી રીતે શેકીને સરસ દેવાય.
જો આ રીતે આપણે સરસ મજાના રોલ વાળી લીધા. હવે છે ને આપણે પેટીસ બનાવી લઈએ. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. ગોપીબેન જય શ્રી કૃષ્ણ, ગીતાબેન જય શ્રી કૃષ્ણ. પાણીપુરીની પૂરી બનાવજો. ઓકે સરસ, એ પણ હું તમારી જોડે શેર કરીશ. મેં એકવાર તો બનાવી હતી પણ પાછી હું બનાવીશ. ઓકે ભારતીબેન શું બનાવો છો? જય શ્રી કૃષ્ણ તમને. વિદ્યાબા અમારે રાજકોટ આવવું પડશે. આવો, વેલકમ. સરસ. હું તો કીધું ની રાહ જોઉં છું. તો તમે આવો તો મને તો વધારે આનંદ થશે. તમે પપ્પા મમ્મી બધા જોડે આવો. ભારતીબેન હું શું બનાવું છું? તો હું અત્યારે સરસ મજાની શક્કરિયાની ડ્રાયફ્રૂટ પેટીસ બનાવું છું. તો અંદર આપણે કાજુ બદામ એડ કર્યા છે, ખજૂર એડ કરી છે, ટોપરું, પછી મરીનો પાવડર, પછી ઓલો મીઠું, લીંબુ અને જીરાનો પાવડર, શેકેલા જીરાનો પાવડર એડ કર્યો, કોથમીર એડ કરી, બધા સરસ મજાના મસાલા એડ કર્યા છે. અને આ છે ને આપણું સક્કરિયું છે ને, મેં અત્યારે તમારી જોડે લાઈવમાં જ ખમણું છે. તો મને એવું લાગે છે કે થોડા સક્કરિયા વધારે લાગે છે. ના ના, આમ તો નથી લાગતા. ના ના, બરોબર છે. જો હવે છે ને આમાં આપણે શું ઉમેરીશું હું તમને પ્રોપર સરસ બતાવું. હવે મેં સક્કરિયાને છે ને ખમણી નાખ્યા છે, કારણ કે સક્કરિયામાં છે ને શું થાય ખબર છે, રેસા બહુ હોય છે. તો તમે એમનામ જ મેસ કરો ને તો રેસા રેસા આવે. ઘણી વાર છે ને આપણે શીરો કર્યો હોય ને તો એમાં રેસા રેસા નીકળતા. ક્યારેક સક્કરિયા સારા હોય તો નથી નીકળતા, પણ જયારે ખરાબ સક્કરિયા હોય તો એમાં બહુ રેસા હોય છે. તો અત્યારે મેં છે ને ખમણી નાખ્યા હતા સક્કરિયા. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. હવે આમાં શું ઉમેરીશ તો છે ને આદુ મરચાની પેસ્ટ, થોડુંક સક્કરિયા છે ને બટેટામાં આપણે નથી પેટીસમાં ઉમેરતા, પણ જયારે સક્કરિયાની પેટીસ કરી તો સક્કરિયા મીઠા હોય છે. તો આપણને ગયરો ગયરો થોડો સ્વાદ આવે. તો આપણે છે ને અત્યારે એમાં નિમક અને આદુ મરચા બંને ઉમેરશું. તો અત્યારે છે ને 1 ચમચી જેટલા આદુ મરચા ઉમેરું છું અંદર. જો 1 ચમચી જેટલા આદુ મરચા ઉમેરું છું. અને અંદર આપણે નિમક ઉમેરીશું સ્વાદ અનુસાર. અત્યારે 1/2 ચમચી જેટલું ઉમેરું છું. અને આ શું છે તો કે તપકીર એટલે આરા લોટ છે. તો આપણે જયારે ફરારી પેટીસ બટેટાની કરી છે ત્યારે આ જ રીતે આરા લોટનો ઉપયોગ કરી છે. તો આમાં પણ આપણે આરા લોટનો ઉપયોગ કરશું. તો અત્યારે છે ને હું આખી 2 ચમચી ભરીને અંદર એડ કરું છું. જરૂર પડશે બાઇન્ડિંગમાં તો જ આપણે પાછું એડ કરશું. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, સબસ્ક્રાઇબ જરૂર કરજો. અત્યારે સરસ મજાની મહાશિવરાત્રી નિમિત્તે એક સરસ મજાની આપણી રેસીપી તૈયાર થઈ છે. એમાં હું સક્કરિયાની પેટીસ બનાવું છું. તે પણ બટેટા કરતાંય તમે એકવાર ટ્રાય કરજો. સક્કરિયાની પેટીસ બહુ સરસ લાગે છે. તો 1 ચમચી પાછો હું એડ કરું છું. કુલ છે ને મેં કેટલા સક્કરિયા હતા, મારા 500 ગ્રામની આસપાસ સક્કરિયા હતા. તો મેં અત્યારે એટલા જ સક્કરિયામાંથી 3 ચમચી મેં અંદર આરા લોટ એડ કર્યો છે. 3 ચમચી. તો અત્યારે છે ને મેં આ ખજૂરનું બાઇન્ડિંગ સરસ લીધું છે. જો તમે ખજૂર ન એડ કરતા હોય તો તમે ટોપરું, સિંગનો ભૂકો, તલ એવું બધું એડ કરતા હોય તો મરીનો પાવડર છે, આદુ મરચા, કોથમીર એવું બધું એડ કરતા હોય ત્યારે અંદર છે ને થોડું આ સક્કરિયું હોય તે પણ આમાં મેશ કરીને એડ કરી શકાય. તો બાઇન્ડિંગ સરસ આવે. તો અત્યારે છે ને મેં ખજૂર એડ કરી છે તો એનું ખજૂર છે ને એકદમ આમ લચકાની જેમ થઈ જાય, એટલે બાઇન્ડિંગ સરસ આવી ગયું છે. જો હવે છે ને હું તેલ બાજુમાં રાખી દઉં અને પ્રોપર આપણો સરસ મજાનો લોટ સક્કરિયાનો બંધાઈ ગયો છે. જો તો એક પેટીસ હું વારીને તેલમાં જોઈ જોઉં. જો આપણને એમ લાગે કે મારાથી તો ઠીક છે, પણ તમે તે ઘરે જો ટ્રાય કરતા હો અને પેટીસ છૂટી પડી જાય, એક તમે નાખો અને છૂટું પડી જાય તો એ મૂંઝાવાનું નહીં. એમાં છે ને 1 ચમચી પાછો આરા લોટ અંદર નાખી દેવાનો એટલે પ્રોપર સરસ થશે, છૂટું નહીં પડે.
તો હું તેલ એ બાજુમાં ચાલુ કરી દઉં છું. તો પેલા છે ને હાથ ધોઈ નાખવું અને સરસ આપણે તેલ ચાલુ કરી દઉં છું અને તરત જ આપણે પેટીસ બનાવવા માંડશું. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. આપણે સરસ મજાની પેટીસ બનાવી. પ્રતિભાબેન મોઢામાં પાણી આવી જાય છે નામ બોલો છો તો થેન્ક યુ. તો મારે તો ખાસ તમને પહોંચાડવી પડશે. તો અત્યારે છે ને હું આ તરીને કરું છું. જો તમારે આ પેટીસ તરવી ન હોય, તેલ વગરનું ખાવું હોય તો પણ બનાવાય, તો એ પણ બનાવી શકાય. જો હવે છે ને આ રીતે આપણે થોડું મિશ્રણ લઈ લીધું છે. જો હવે એની અંદર છે ને આ મિશ્રણ છે ને આપણું જે ખજૂરનું સ્ટફિંગ બનાવ્યું છે એ પ્રોપર ભરી દઈશું અને આ રીતે અંદર પ્રેસ કરી અને સરસ મજાની આપણી પેટીસ વારી લેવાની. આ રીતે પણ ક્યાંય ક્રેક ન હોવી જોઈએ. આ રીતે તો આપણે જે મેઇન પેટીસ ઓલી બનાવી છે એવી જ પેટીસ આ થાય. જો એકદમ ગોલો સરસ મજાનો થયો છે. તો હાથે ચીપકે નહીં ને કાંઈ નહીં, એટલું સરસ મજાનું સ્ટફિંગ થાય છે. તો તમે અત્યારે મહાશિવરાત્રી આવે છે તો સકરિયા એમ નામ ન ભાવતા હોય તો આ રીતે પણ સરસ મજાનું પેટીસ બનાવી શકાય. અને એક છે ને આપણે સકરિયા તાવડી ઉપર શેકીને પણ ખાઈ શકાય. એ તો એટલા મીઠા લાગે, બહુ મજા આવે ખાવાની. હવે છે ને હું એક પ્લેટ લઈ લઉં. તો આને છે ને હવે આ આપણે વારી લીધી. હવે છે ને એને આપણે આ આપણો તપકીરનો પાવડર છે ને એમાં રગ દોરવાની છે. આ રીતે જો આ રીતે. હવે છે ને એને હું એક પ્લેટમાં લેતી જાઉં છું અને બીજી બનાવી લઈએ. તો આને આપણે જરા પણ વાર નહીં લાગે બનાવતા. જો અહીંથી છે ને સીલ આપણે પેક કરી દેવાની પેટીસને અને વારી દેવાની. હવે છે ને હું એક તેલ આવે એટલે તરત જ પેલા એક એડ કરી દઉં, કારણ કે વારતા તો આપણને જરા પણ વાર નહીં લાગે. વચ્ચે છે ને આપણે આ તપકીરનો પાવડર છે એટલે આરા લોટ છે. અહીંયા રાજકોટ સાઈડ આને તપકીર કહે છે. તો તમારે અહીંયા તપકીર નામથી કોઈ ન ઓળખે તો આને આરા લોટ કહેવાય છે. અમદાવાદમાં તો શું થાય કે મેં તપકીર તપકીર કર્યું તો કોઈ ઓળખતું જ નહોતું તપકીરથી. તો આ રીતે આરા લોટ, ખરેખર આનું નામ આરા લોટ ને તપકીર બંને છે, એક જ નામ છે એટલા માટે. તો જો આ રીતે આપણે સરસ મજાની બંને પેટીસ વારી લીધી. તમને કેવી લાગે છે? તો છે ને તેલ આપણે તો ગરમ થઈ ગયું છે તો તે તેલમાં છે ને એડ કરી દઉં હું અત્યારે. અને એક છે ને આપણે કરી જોઈએ. જો છૂટું પડે તો પાછો અંદર થોડોક આરા લોટ અંદર 1 ચમચી ઉમેરી શકાય. નીતાબેન વેલકમ. નીતાબેન ઠક્કર વેલકમ. નીતાબેન વેલકમ. તમને પણ વેલકમ. સરસ, તમે બધા અત્યારે હું મારા જે કિચનમાં બનાવું છું એ જ તમને દેખાય છે. તમે લોકો મારી જોડે વાતો કરી શકો છો. જો પ્રોપર સરસ સીલ કરી દેવાની. તો બટેટાની પેટીસ પણ આ જ રીતે થાય છે. તો હું છે ને એક આ છે ને શરૂઆતમાં જયારે પેટીસ થતી હોય ત્યારે આવું ધારવાળું બને ત્યાં સુધી નહીં અડાડવાનું, કારણ કે તૂટી જવાની શક્યતા રહે. તો તમે આમ હળવા હાથેથી આમ કરશો તો વાંધો નહીં આવે. પણ હું અત્યારે આનાથી જ સરસ આમ હલાવું છું. તો હમણાં તમને જો છૂટું પણ નથી પડ્યું, તમને દેખાય છે. આપણી પેટીસ તરાઈ છે એટલે જ મેં આવું ફ્લેટ લીધું છે કે પ્રોપર સરસ તમને દેખાય નજીકથી.
તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. અત્યારે સરસ મજાની પેટીસ બનાવું છું. ગેસની આંચ છે ને પેલા મેં ફૂલ કરી હતી, તેલ આપણું તપતું, તો અત્યારે છે ને મીડિયમ કરી દઉં છું. તો મીડિયમ તાપે આપણે સરસ મજાની ક્રિસ્પી કરશું. અને આપણી છે ને પરફેક્ટ માપ સાથે થઈ છે. મેં જે આરા લોટ ઉમેર્યો છે એ પણ માપ સહિત જ છે, એટલે મારે કઈ ખુલ્લું અંદર છૂટું નથી પડ્યું. છૂટું પડી જાય તો 1 ચમચી તમે આરા લોટ પણ ઉમેરી શકો, મૂંઝાવાનું નહીં. ઓકે. ઓકે પ્રતિભાબેન, તીર્થની રાહ જોઉં છું. તીર્થ તો અત્યારે મહાકાલેશ્વર, મહાકાલેશ્વર, ઉજ્જૈન મહાકાલેશ્વર છે તીર્થ. તીર્થ 3 દિવસથી કંપનીના કામે નીકળ્યો છે, તો કાલે ગાંધીનગર હતો, આજે ટ્રેનમાં છે અત્યારે, અને ઉજ્જૈન જાય છે. સવાર 5 વાગે ઉજ્જૈન પહોંચે, પછી દાહોદ એના કંપનીના કામે જશે. ભોપાલ, દાહોદ ની ભોપાલ જશે. એટલે છે ને એના ડેડી ને બધું શીખડાવી દીધું છે. એટલે અત્યારે એ નથી મારી હારે તોફાન કરવા. ઓકે. હા ભારતીબેન, તમે આવતીકાલે બનાવ્યું હોત તો 11 ના દિવસે ખાવા ચાલે, કારણ કે પરમ દિવસ, હા 11 છે, સાચી વાત છે. શુક્રવારે 11 છે, શુક્રવારે 11 છે ને. હા, કઈ વાંધો, 11 ના આગલે થશે, પાછું આપણે કઈક એવું ફરારી બનાવી દેશું. પ્રભાબેન વેલકમ. ભારતીબેન મસ્ત બની છે, થેન્ક યુ, સરસ. જો હવે છે ને આપણે આ છે ને મિશ્રણને આપણે ભરી દઈ, તો ભરતા જરા પણ વાર નથી લાગતી. તમે જોયું, બનાવતા મને જરાય પણ વાર નથી લાગી. હું અંદરથી પ્રોપર સરસ કાઢીશ, એટલે તમને દેખાડીશ તે. પણ થોડી છે ને ક્રિસ્પી થવા દો. કલર પ્રોપર સરસ આખો આપણી જે પેટીસ હોય ને એમાં બધામાં સરસ કલર આવી જાય. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરો, સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. હું દરરોજ નવી નવી સરસ મજાની રેસીપી લઈને આવું છું અને તમારી જોડે શેર કરું છું. તો ખાસ મારી લાઈવમાં એન્ડ સુધી રહેજો, તો તમને બધું ખ્યાલ આવે કે હું કઈ રીતે બનાવું છું અને કેવી આપણી પેટીસ થાય છે. ઓકે નીલાબેન, વેલકમ. તમે અમેરિકા છો, ત્યાંથી મારું લાઈવ જોવો છો, વેલકમ. તો તમે દરરોજ, હું રાતે 10 વાગે, અહીંયા ઇન્ડિયાના રાતે 10 વાગે હું દરરોજ રાતે લાઈવ થાઉં છું, તો વેલકમ, જરૂરથી આવજો. અમેરિકાના કેટલા વાગ્યા હોય મને નથી ખબર, પણ અહીંયા તો રાતે 10 વાગે હું તમારી જોડે લાઈવ આવું છું. તો તમે જોઈ શકશો કેવી થઈ છે મારી પેટીસ. જરા પણ ખુલ્લી નથી અને એકદમ સરસ મજાની આપણી પેટીસ થઈ છે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરો. જો અત્યારે મેં તેલવાળી બનાવી છે, તો તમે તેલ વગર પણ બનાવી શકાય. તમે અપમ પેનમાં છે ને ગોઠવી દો ઘી મૂકીને, તો પણ સરસ થાય. એ પણ હું એકવાર તમારી જોડે રેસીપી શેર કરીશ. છૂટું પણ નથી પડતું. જો હું અત્યારે સરસ મજાની વારતી જાઉં છું અને જોડે જોડે અંદર ગોઠવતી પણ જાઉં છું. તો અત્યારે હું આ સકરિયાની પેટીસ કરું છું,
તો તમને એમ થાય કે ના આ હું પેટીસ અત્યારે બનાવું છું, મારે આજે નથી ખાવી, કાલે ખાવી છે, તો શું કરવાનું? તો અત્યારે જે આ પેટીસ મારી વારેલી છે તો એને તમે સ્ટીલના ડબ્બામાં ભીના કપડામાં રાખી, સ્ટીલનો ડબ્બો લેવાનો, એમાં ભીના કપડામાં રાખીને ફ્રીઝરમાં મૂકી દેવાની બરફના કારણે. તો તમારે જ્યારે પાછી તરવી હોય તો તમે તરી પણ શકો, બીજે દિવસે પણ ખાઈ શકો. તો તમે આ પેટીસને સ્ટોર પણ કરી શકો. તમે બટેટાની પેટીસને પણ સ્ટોર કરી શકો એ જ રીતે. જો આ રીતે સરસ પેક કરી અને પેટીસ વારવાની. ગેસની આંચ જો ધીમી કરી હતી, સહેજ ફૂલ કરી દઉં છું. વચ્ચે આપણે વાતો કરતા ત્યારે મેં પાછી હાવ ધીમી કરી દીધી. તો પાછું શું થાય કે તેલ ભરાય અંદર, અને થોડી પાછી ફૂલ કરી દીધી અત્યારે. તો સાવ નથી ફૂલ કરી, મીડિયમ જ રાખ્યો છે ગેસ. તો બટેટાની પેટીસ તો તમે બનાવી છે, સકરિયાની ક્યારેય બનાવી છે? તો જો ન બનાવી તો આ રીતે એકવાર જરૂરથી બનાવજો. અને આ પડ છે ને બટેટાનું તો હજી તમને મોરું લાગે, આ સરસ મીઠું પડ લાગે ઉપરનું, કારણ કે આપણે જે સકરિયા હોય ને મીઠા હોય છે એટલા માટે. તો મેં છે ને અત્યારે કઢાઈ કેવી લીધી છે કે તમને અહીંયાથી પ્રોપર સરસ આપણી પેટી સડતી હોય તે પણ દેખાય. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરો, સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. હું દરરોજ રાતે 10 વાગે લાઈવ આવું છું તમારી જોડે. ઓકે. અરે દેખાવ સરસ છે તો ટેસ્ટ પણ સરસ જ છે. માનસી મારી માટે લેટ થઈ ગયું, વેલકમ, કાંઈ વાંધો નહીં. તો આમાં આપણે જો મેં અત્યારે તમે કીધું કે ટેસ્ટ પણ સરસ જ હોય, તો આમાં આપણે શું ઉમેર્યું છે કે સકરિયા છે ને આ જે આરા લોટ છે, આદુ મરચા છે અને નિમક છે. તો એનું પડ હોય તો સરસ જ લાગે ને. અને અંદરનું સ્ટફિંગ કેવું ભર્યું છે તો ખજૂરનું. તો ખજૂરમાં તે કાજુ બદામ એડ કર્યા છે, શેકેલા જીરાનો પાવડર એડ કર્યો છે, મરી પાવડર એડ કર્યો છે, મીઠું એડ કર્યું છે, પછી આદુ મરચા એડ કર્યા છે અને કોથમીર એડ કરી છે. આટલો સામાન આમાં એડ કર્યો છે. અને લીંબુ નીચવું છે, આપણે ગરાસ ખાંડ નથી એડ કરી કારણ કે ખજૂર આપણી મીઠી છે અને લીંબુ નીચવું છે. તો એટલો સામાન સરસ ઉમેર્યો તો આ કેટલું સરસ મીઠું લાગે. એટલે આપણી પેટીસ પણ ખાવામાં એટલી સરસ ટેસ્ટી થઈ છે. તો આપણે બટેટાની પેટીસ તો ખાઈએ જ છીએ, તો સકરિયાની પેટીસ પણ સરસ લાગે. અને જરા પણ છૂટું નથી પડ્યું અને કેટલી સરસ થઈ, તમને જોતા જ ખ્યાલ આવી જતો હશે કે અંદર આમ ક્યારેક શું થાય કે પેટીસમાં અંદર આમ જે આપણે સકરિયાનું હોય કે બટેટાનું તો લોંદો લોંદો થઈ જાય ને અંદર છૂટું પડે, કંટાળો આવે ને એવું કઈ થાય તો પ્રોપર સરસ થાય છે ને. તો આ રીતે સરસ મજાની પેટીસ આપણે બનાવી શકીએ. આ તો અત્યારે આ તો હું અંદર એડ કરું છું, પણ તમે લુખું ખાવ તો મીઠું લાગે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. અત્યારે સરસ મજાની પેટીસ થાય છે. હું વચ્ચે આ ઉપર છે ને જે આપણે આરા લોટ છે ને એનું મિશ્રણ પણ ભેરવતી જાઉં છું. તો આપણી આ ચાર અંદર ચડે છે એને હું કાઢી લઉં એટલે પછી આ પાછી આપણે એડ કરી શકાય. આ તો શું શિવરાત્રી આવે છે તો એના પહેલા આપણે કંઈક સરસ મજાની આવી વેરાયટી બનાવી શકાય. એટલે હું આજે આ સકરિયાની પેટીસ તમારી જોડે શેર કરી છે કે એના દિવસો નજીક આવશે ત્યારે પણ આપણે બનાવી શકાય. મારે તો વિચાર છે કે શિવરાત્રી દિવસે
બપોરે 11:30 રજા હોય તે દિવસે, તો તે દિવસે 11:30 લાઈવ થવું છે અને સરસ મજાની એક થાળી બનાવી છે પ્રોપર બધી સકરિયાની વેરાયટી. તો હું તમને ખાસ આગલે દિવસે કહી દઈશ કે આપણે સકરિયાની કઈ કઈ વેરાયટી બનાવું છું, અને હું જ્યારે લાઈવ થઈશ ત્યારે પણ હું તમને બતાવીશ, કહી દઈશ કે હું આટલા વાગે લાઈવ થવાની છું. તો તમે જોઈ શકશો, જો પ્રોપર આપણી સરસ મજાની પેટીસ થઈ. હમણાં છે ને આપણે કાપીને પણ જોઈ લઉં હું. ઓકે જિગીશાબેન, સરસ સરસ બની ને. હા, તમે સકરિયાની પેટીસ જરૂરથી બનાવજો શિવરાત્રી દિવસે. હજી સાબુદાણાના વડા એટલા સરસ થાય છે. એ તો 11 કે એવું હોય ત્યારે અમે સાસુઓ બેરિયા હોય તો સાબુદાણાના વડા બનાવી નાખી. તો અત્યારે શિવરાત્રી છે ને, તો સકરિયા અત્યારે ખૂબ અગાઉથી ચાલુ થઈ ગયા છે આવવાના. અમથા ઓછા દેખાય, અત્યારે સકરિયા બહુ સરસ આવે છે બધી. તો વચ્ચે વચ્ચે છે ને હું ધીમો ગેસ કરતી જાઉં છું અને પાછો ફૂલ કરું છું. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. અત્યારે હું સરસ મજાની સકરિયાની પેટીસ કરું છું અને દરરોજ રાતે 10 વાગે હું લાઈવ આવું છું તમારી જોડે એક સરસ મજાની રેસીપી લઈને. તો ખાસ દરરોજ મારી લાઈવમાં આવજો. એટલે સબસ્ક્રાઇબ કરેલું હશે તો તમને તરત જ નોટિફિકેશન આવશે, તો તમે તરત જ મારી લાઈવમાં આવી શકશો. તો ખાસ કરી લેજો. અને મારી ચેનલ ઉપર મેં ઘણી રેસીપી મૂકી છે અને મારો વિડીયો છે ને બધા લાઈવમાં હશે, તો ખાસ જોજો. એક પ્રકારના ગાંઠિયા બનાવ્યા છે, ચંપાકલી ગાંઠિયા, ભાવનગરી ગાંઠિયા. હમણાં જ મેં લસણિયા ગાંઠિયાની રેસીપી પણ તમારી જોડે મેં શેર કરી છે, તો ખાસ જોજો. જો મીડિયમ આંચે સરસ મજાની ક્રિસ્પી થાય છે. તો આ રીતે આપણે સરસ મજાની પેટીસ બનાવું છું. હવે છે ને છેલ્લી છે 4-5 એટલી આપણે કરી લઈએ. પણ જ્યારે આપણે પેટીસ ગેસ ઉપર તરવા માટે રાખીને ત્યારે અત્યારે તો મેં આમના મૂકી દીધી, પણ આપણે જે આરા લોટમાં ડીપ કરી અને ઉપર આરા લોટ લગાવી પછી તરવામાં નાખવાની. ઓકે પ્રતિભાબેન, સારી વાત છે, સરસ છે, થેન્ક યુ. લાઈવ થાળી બનાવું ફરારી અને તમને ચોક્કસથી મોકલીશ. મને યોગિતાબેન એ કહેતા હતા કે તમે જો લાઈવ થાળી સરસ મજાની ફરારી લાઈવ થાળી બનાવવાના હોય તો શિવરાત્રી દિવસે તો હું મારી રસોઈ નહીં બનાવું, તમારા ઘરેથી મોકલી દેજો. તો હું જરૂરથી મોકલીશ. જો હવે આપણી પેટીસ બધી પૂરી થઈ ગઈ, મસાલો આપણો પૂરો થઈ ગયો છે, બધી જ આપણે સરસ વારી લીધી છે. ઓકે રેખાબેન, બહુ સરસ બની. સાબુદાણાના પ્રતિભાબેન વડા બનાવજો. ઓકે સરસ.
તો સાબુદાણાના વડા જો કાલે તમારે શીખવા હોય તો ખાસ કે બારે જવાના છો તો મને કહી દઈ, તમે જેથી હાજર હશો તે દિવસે જ હું સાબુદાણાના વડા એ તો હું મારે રનિંગમાં બહુ બનાવવાના આવે. તો સકરિયાની વેરાયટી તો શું થાય ખબર કે શિવરાત્રી આવતી હોય ત્યારે સકરિયા વધારે આવે તો ત્યારે જ બનાવવાની આવે. સાબુદાણાના વડા તો રનિંગમાં કાયમ બનાવવાના આવતા હોય. તો સાબુદાણાના વડા કાચા પણ થાય છે, સાબુદાણા પલાળ્યા વગર, અને પલાળેલા થાય છે. પણ મીઠા કયા લાગે છે ખબર છે? સાબુદાણા જે પલાળેલા હોય ને એ જ મીઠા લાગે. તો આ પેટીસ ને આપણે બારે લઈ લઈશું. જો હવે 4-5 પેટી છે એને હું તેલમાં નાખી દઉં છું. આટલી પેટીસ આપણી તૈયાર થઈ ગઈ છે. હવે છે ને આ બધી પેટીસ છે ને એની ઉપર મેં જે આરા લોટ આપણે લગાવવાનો હોય ને એ નથી લગાવ્યો, તો એને આપણે લગાવતા જાશું અને અંદર છે ને એડ કરતા જાશું. તો સાબુદાણાના વડા તમે સવારે બનાવીને રાખ્યા હોય તો સાંજે તરો તો પણ ચાલે. તો ગેસની આંચ ફૂલ થઈ ગઈ છે, થોડી ધીમી કરી દઉં. જો તો બટેટા સાબુદાણાની બટેટાની શું કહેવાય પેટીસ કે સકરિયાની પેટીસ તમે આંખો બંધ કરીને બનાવી શકો. આપણને અંદર છે ને ખરેખર તેલમાં છૂટું ન પડે ને તો ગમે, તેલમાં છૂટું પડે ને તો ન ગમે. તેલમાં છૂટું ન પડવું જોઈએ. ઓકે સોનલબા, જય સ્વામિનારાયણ. સોનલબા તમને પણ જય સ્વામિનારાયણ. થેન્ક યુ. રસીલાબેન ફરારી પેટીસ બનાવી. ફરારી પેટીસ તમે બનાવી છે, મારી વિડીયો લાઈવમાં છે, હજી 11ના દિવસે જ મેં બનાવી હતી. અને જો તમે ન બનાવી હોય તો ખાસ એ રીતે બનાવજો. અને તમે બનાવતા હોય તો તમે પણ મારી રીતથી બનાવો છો કે કેવી રીતે બનાવો છો. નીલાબેન અમેરિકામાં કેટલા 12 વાગ્યા છે. ઓકે, ત્યાં લગભગ સવારના 12 હશે દિવસના. કારણ કે રેખાબેન છે ને અહીંયાના, રેખાબેન હતા ને બોમ્બેના. હા નીલાબેન, હા સરસ. અહીંયા 12 વાગ્યા છે, અહીંયા રાતના અત્યારે 11 થવા આવ્યા છે. તો તમે અત્યારે પણ મારું લાઈવ જોવો છો, વેલકમ. તો હું દરરોજ અત્યારે રાતે 10 વાગે લાઈવ થાઉં છું. તો તમારી પણ કઈ ફરમાઈશ હોય તો મને ખાસ કહેજો. અને ચલો આપણે પેટીસને સરસ કાપી લઈએ, તો જ અંદરનું સ્ટફિંગ તમને દેખાશે અને કેવું બન્યું છે તે પણ ખ્યાલ આવશે. તો હું એક સરસ પ્લેટ લઈ લઉં, નાની લઉં. તો જો હું પ્લેટ લઈ અને કાપું છું. તો જો દેખાય છે. અને જો આ રીતે સરસ મજાની પેટીસ બનાવવાની.